ગઢડા ખાતે મેમન સમૂહ શાદી કમિટી દ્વારા 16મો સમૂહ શાદી સમારોહ યોજાયો। 15 દુલ્હા દુલ્હન નિકાહના પાક બંધનથી જોડાયા। ગઢડા ખાતે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન અને ગઢડા મેમન જમાત પરિવારના સહયોગથી મેમન સમૂહ શાદી કમિટી દ્વારા 16મો ભવ્ય સમૂહ શાદી સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો। આ પ્રસંગે વિવિધ ગામોમાંથી આવેલા 15 દુલ્હા દુલ્હનોએ મસ્જિદે આમેનામાં નિકાહના પાક બંધનમાં જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી। સમગ્ર આયોજન ગઢડા મેમન જમાતના વડીલ મુરબ્બી જનાબ હાજી મજીદભાઈ ખીમાણીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ જેવી કે ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને કર્યાવર સુધીની તમામ વ્યવસ્થાઓ ઈદુભાઈ મુસાણી, સલીમભાઈ આરબિયાણી અને અમીનભાઈ ગનિયાણી દ્વારા ખૂબ જ ચીવટપૂર્વક સંભાળવામાં આવી હતી। આ પ્રસંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું શાલ અને ફુલહારથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ ઇરફાનભાઈ ખીમાણી દ્વારા આ તકે આગામી 17મો સમૂહ શાદી સમારોહ ડિસેમ્બર માસમાં યોજવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ અને સચોટ સંચાલન અશરફભાઈ લાખાણી અને ડોક્ટર જુબેરભાઈ ખીમાણી દ્વારા કરવામાં આવ્યું હતું। આ અમારી મેમન સમૂહ શાદી કમિટી દ્વારા 16મો સમૂહ લગ્ન શાદી સમારોહ છે, જેમાં 15 દુલ્હા દુલ્હનો નિકાહના પાક પવિત્ર બંધનથી આજે જોડાઈ રહ્યા છે। તમામ પ્રકારનો દીકરીઓને બેડ, પલંગ, ગાદલા, તમામ જીવન જરૂરી વસ્તુઓ, એમની જરૂરિયાતની તમામ વસ્તુઓ અમારા દ્વારા દર વર્ષે આપવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન અને અન્ય અમારા સખીદાતાઓના સહયોગથી આ સમૂહ શાદી દર વર્ષે યોજાય છે। એક સમાજની અંદર ઓછો ખર્ચો થાય, ટૂંકા સમયની અંદર આ સમૂહ શાદી સંપન્ન થાય અને અત્યારનો જે સમય છે એમાં આર્થિક ખર્ચાઓમાં કાપ મુકાય અને ઓછા ખર્ચાની અંદર આ સમૂહ શાદી થઈ શકે, આ જ અમારો મુખ્ય હેતુ છે।